તો રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં, તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। વાગ્યા સવારના 8 ને સિરાવીને આપણે કમ્પ્લીટ। અને વરસાદ કાલે તો જોરદાર આવ્યો ને અત્યારે મેં થોડુંક ખાલું છે ને ત્યાં કે જો નીણ વાટી આવી તો અત્યારે ચાંટા તો કોક ચાલુ જ થઈ ગયા છે। જો આ રીતના આમાં પાણી પડતા હોય તો કદાચ દેખાતા હોય ને કાલે અહીં એટલું પાણી હતું ને ભાટી બોલાય આમ હાલ્યું હતું એટલું પાણી હતું હોકરો કાંઈ જેમ હોય ને એટલું પાણી હતું। આજ તો સુકાવા મળ્યું થોડું થોડું એને પર હાલ્યું આવે ને બાકી જો અહીંયા ખાડા જ પીરા છે કારણ કે પાણી એટલો વરસાદ થયો એટલે એકદમ કાંઈ પી તો જાય નહીં જમીન। એટલે એ કીધું ઘરે વાસી તો કરે હું મોહન જઈ અને કીધું નીણ થોડીક વાટ લઈ લીધી। કાલ તો વઢાણી જ નથી વરસાદના લીધે। અહીંયા જો આડું નાખ્યું મોહને અને રણજીતે કારણ કે અહીંયા નાખે નહીં તો પાણી હોવાનું જાતું બહાટી એટલે કાકા કોઈતરા અત્યારમાં કાંઈ સંભળાવા નહોતું બેકાર કપ્પા કાલ તો હે ને કપ્પા અડધો પૂર્ણ બુડી ગયો ને એવું હતું। આજ વળી પાણી ખેતરમાં પી ગયું છે, પહેલો જ વરસાદ હતો ને ઘણું પાણી તો અત્યારમાં પાણી બધું ખાલી થઈ ગયું પડામાં। હોડી હોડી એવા લખણ ખોટા હે ને ખેતરમાં જ અત્યારે આવીને ખૂંદતા હોય બધે। એટલા જો આ કણ ને પાણીનો કૂવો ભરાઈ ગયો, કાલ આખો ભરાઈ ગયો, આજ પછી એટલો ખાલી થઈ ગયો। બધું ખેતરનું બધું જાય ને તો ભૂંગળા નાખ્યા એવડું જાય અને ખેતરનું જાય એટલે કાલ ભરાઈ ગયું, આજે આટલો અધૂરો થઈ ગયો। અહીંયા કાલે ઘણું પાણી હતું, તરાવ જેવું ભેગું થઈ જાય આજે આટલું છે। અહીંયા જો નાકવામાં આડું દીધું ને એ ધોઈને પાણી જવા માંડેલું છે કારણ કે પાણી જ એટલું હતું। વરસાદ અચાનક 2-3 કલાકમાં એટલો પીડ્યો ને ભૂકા કાઢી નાખ્યા, બધું પારા પારા ધોઈ નાખ્યા। આ જાહેર બાર તો કાંઈ દેખાતું જ નથી, કપાઈ અડધો પોણો બુડી ગયો, કપાઈ બીજી ભાતનો થઈ ગયો। જો હવે કદાચ આ જરાક જમી ખેંચાઈને હમો થાય તો આ બધે ફૂટી ગયા પારા બાર। જે વરસાદમાં પાણી દેખાતું હતું ને એટલું મને સાંભળતું નથી કે ક્યારે આટલું પાણી અહીંયા આવ્યું છે। એટલું પાણી આવ્યું એટલે વરસાદ એટલો પીડ્યો તો જ એટલું પાણી આવે ને, ઘણું પાણી એમ પહેલી વાર મેં જીવનમાં મારી જિંદગીમાં આટલું પાણી અહીં કણે આવતા જોયું। એટલો વરસાદ થયો કાલે। પપ્પા જો આ રીતનો આમ નમી ગયો છે, નુકસાની થઈ એમ થઈ જઈશ વાંધો નહીં આવે એટલે પંખાઈ જાય કોણો હોય એટલે અને જાય રે અંદર તો નમી જઈશ બહાર વળી જેવી તે ઊભી લાગે છે। બાકી એકદમ પાણી જાજુ આવે એટલે નુકસાન તો થાય જ। વાહ ભાઈ વાહ, બે ભાઈ સારું કામ ઉપાડ્યું હતું। અત્યારમાં વાઢે ને તો વાઢી, બાકી પછી વરસાદ આવે પછી વરસાદ વાઢવા ન દે કા પાણી ભરાઈ જાય વાડી આખી વાડી ભરાઈ જાય કા એને પાછો જાહેર બાર બધી હા વાડી પડી જાય આમનો પવન આવી છે ને એટલે બે ભાઈ મીંડા જાહેર વાળવા કીધું વાયલો જવું બધું આને પછી બધા આ તરાવ ભેર્યું ને એવું બધું ભેર્યું હતું કે આ બાજુ આપણે આવ્યા નતા શૂટિંગ ઉતારો કારણ કે અહીં પાણી બધું એવું હતું ને બીક લાગે એટલે એને પણ નતા આવ્યા। વરસાદે પાછો રહેતો નતો ને આજ તો પાણી ખેતરમાં ખાલી થઈ ગયું છે અને કીધું આ નીણ વાઢી લઈ, કાલ તો લીલી વાઢવા જ નથી ચડી। વઢાવું મોહન તે દાતેડું એ પડ્યા કોક આવો મીંડો ચપટ રાખો। નીણ જો વાઢીને જ અહીંયા મેલી અને વરસાદ જો ઝીણો ઝીણો ચાલુ થઈ ગયો એટલે એ ખબર જ હતી કે વરસાદ હમણાં ચાલુ થઈ જશે એટલે હે ને નીણમાં થોડો ખટકો રાખ્યો ને અત્યારમાં વાઢીને મેલી દીધી। હુકી તો 2 નીણ અત્યારમાં નાખી દીધી, હુકી ખાઈ જાય ને પછી હુકી વરસાદમાં ન ખાવાનું હરખો, કદાચ થોડો વરસાદ હોય ને તો લીલી રહી ને વાઢેલી હોય ને તો એ નાખવા થાય એટલે નીણનો ટોક કરી લીધો આખા દીનો એટલે હવે એ ઉપાદી નહીં। તમે ક્યારે નવર્યું થવાનું? શું છે કા અત્યારમાં આજે વરસ ચાલુ થાય હે
ગૌરી વ્રત. ગૌરી હા, ગોરમાના વ્રત. ગૌરી વ્રત ને વરસાદ ને બધું થાય રજા ને બધે ફેરું થયું કા. ઘરમાં ઓગરી જાય છે કરતા હા, ઘરમાં ફોજું પડે. વરસાદની રજા ને રાખો વરસાદ ને વરત ને બધું ફેરું થયું. જાઓ નાઈ અમારે રિક્ષા જો કાલે પણ ખાલી થોડાક લગે બહાર કાઢી ત્યાં પણ નિશાળિયા કે નથી જવાનું રજા પછી કાલે નથી ગયા. આજ શનિવાર છે તો આજે રજા છે વરસાદના લીધે બધી સ્કૂલ બંધ છે એટલે અને કાલ પાછો રવિવાર એટલે કાલે રજા એટલે હવે એક બે દી છે ને રિક્ષા ને બારી કાઢવાની જ નહીં આવે. આમાં ચાવી તેમ નામ પડી ચાવી તો પડી છે અને આ પડદા છે ને અમે આડા કરી નાખ્યા એટલે એને કીધું વરસાદ નો અંદર વાસાટ ન જાય એટલે વાસાટિયા પાડી દીધા. મારે અંજીબેન ના વ્રત ચાલુ થાય છે. આજ વ્રત નો પહેલો દિવસ છે એટલે આવી બધી તૈયારીઓ હાલે છે. રામ રામ, જય માતાજી બધાને. અમારે પેલો દિવસ છે ગોયમાનું વરસ રહેવાનું. તો અમે રંજીબેન ના નાટલા બનાવ્યા છે મોટા જબરા. રૂના હે? હા, રૂના. આ હે ને આપણે શિયાળ લાયા રૂ. અત્યારે શિયાળ આવે. નકર તો આપણે ઘરે ઘરનું રૂ હોય તોય હાલે. અને આ શિયાળ આવે ને એટલે સોડિયુંનામાં કપાસિયા નો કાઢવા પડે. રૂ એસો મજાને મસ્તી છે. એટલે બીજું છે ને આ મૂકી દીધું છે. રંજીબેન ને જો સુંદરી બનાવેલી છે અને બીજું આપણને રૂવા મૂકી દીધું. આ જાય પલર્યું કાલ તો હંધુર પછી ગોયમાં રહ્યા ને ત્યાં હંધુર આજ મૂકીને બી આવું એટલે હંધુર કાંઈ કાંઈ લાવવાનું જ નહીં. લાંજી કેમ થાય છે વ્રત નું? એક લોટી પાણી કરવાનું. હાલો કેમ થાય છે ભૂખી રહી આમાં કઈ ને રાખો એક કંકુ ન પડે. હે બોલો જય ગોરમાં કે બોલો. અત્યારમાં નાયા હે હમ અને શરદી થોડી ખાવા મીની છે. એવું થાય વરસાદ છે દેખાયતા મોય હવામાન એવું છે ને એટલે ગોયમાં અમારે અંજીએ 2 વખત જવેરા વાયા તો હરખા ઉગ્યા નહીં હે? એ હાલે એ દૂગી ગયા. મોહન લેતો હોય તો એ દૂગી ગયા એટલે આવશે. બીજા તો બફાઈ જાય. વરસાદ બહુ 2 દી વેર કર્યો ને પાણી લાગી ગયું, ભેજ લાગી ગયો. અમે કાલથી તો ખિસકોલી પડી ગયું તો એ કેટલા હમા કરી નાખ્યા. એટલે એ હે ને આંજી હમણાં મૂકી દે પણ અહીંયા જઈને એક વાટકી બંધું વસ્તુ મૂકી આ મૂકી દેતા સારી. એટલે હવે હે ને થોડાક દી 5 દી વ્રત પૂરા થાય ને ત્યાં લગી તો આમાં આવી રીતે સવારમાં ખોટી જ થાય છે. વરસાદ જેવું હોય એટલે બીજું કામ કઈ હોય નહીં એટલે નથી ઉપાધિ. નકર 5 દી વ્રત હોય એટલે કઈ કામ ન થાય. પાણીની ભરીને પછી ત્યાં ગાનું દૂધ લઈને આપણે જેવલા ટીકણામાં ફસી આવે જો પાણી. આ 2 વખત જવેરા વાયા પણ ઓલું લાવવાનું. આ હારા ઉગ્યા હતા પાછા ઉગીને પાછા ભરવા એમાં 2 દી ટાટું ઓમન રહ્યું ને હમ એટલે આમ જો ઓલી સારી વરવા માંડી. ઓલા ઉગ્યા પણ અડધા ખિસકોલા કાપી દે નકર ઉગ્યા તા મસ્તી ના. એટલે જવેરામાં આવું થયું જો. વરા હારું હતું પણ આ પાણી લાગી ગયું, ભેજ લાગી ગયું હમ ને કઈક ઉગી જાય ખિસકોલા હમા કરી નાખે. હમ કઈક છોડ્યું ને અસર મોટ જબરા જબરા થઈ ગયા, કઈક ને હારા થયા એવું છે. હમ બહાર રહી ગયા હોય તો ખિસકોલા કાપી વેરા. 5 પાંદડા લેતી આવજે તુલસી માના. થઈ ગયું ત્યાં હાલો બીજું તો અહીંયા આપણે બતાવશું. આમાં હે આ જો કમર કાંકરી હોય ભાગ લાવો તેમાં મારે ખાવો થોડી કાજુ બદામ છે કમર કાંકરી કહેવાય જો આને. આમ કમર આ તો કાંકરી ઓલું ના જાંબુડું કરે આમાં એવું જ હોય. આ હંથી આ છે હોપારી જો ખરા હોપારી જો જીન જીન. આંબુડું જાંબુડું કરે અને આમાં હંતો આપણે ગલાલ ને એવું હતું પછી એક વાટકી મંદી ભેગો છોડીનો કરી નાખશે. અબેલ ગલાલ ને પછી એક કંકુ જ થાળી સંભાળવાની નાખ છોડી ઢોર નાખ. હા દૂધ ન નાખવાનું દૂધ ત્યાંથી એક જણીને હોય ને એમાં નાખ તુલસી પાન નાખાય. અને હવે અહીંયા જઈને અમે હને વિડીયો ઉતારશું, તમને બતાવશું અમારે છોડી કેટલીક વરસ રહે છે. એમ મારા ગોરાણીમાં હોય જાય અમે બહાર જવાનું. તો મિત્રો આજ છે ને આપણે એક ને એક બ્લોગમાં બધું કઈ બતાવી દેવું છે નહીં. અને આજ નિશાળીએ ઘરે છે, અમે બધા ઘરે છે ને. વરસાદ જેવો તેવો અત્યારે નાટા કોક ચાલુ છે, બાકી બહુ નથી. કાલે વધારે આવ્યો હતો એટલે બીજું કઈ કામ થાય એવું નથી. એટલે આપણે બીજો પણ બ્લોગ બનાવવાનો છે. એ બ્લોગમાં આપણે ગોરમાના વ્રતમાં છોકરી જાય પૂજવા એ બધું આપણે બતાવવાના છે. એટલા માટે આ બ્લોગ અહીંયા પૂરો કરી, કારણ કે મોટરસાઇકલ એટલું ગાજે. અને મળી એક નેક્સ્ટ બ્લોગમાં. કેવો વિડીયો લાગ્યો એ કીજો કોમેન્ટમાં. અને ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. તો ચાલો મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો.